ગુજરાતી નિબંધ. જો પરીક્ષાઓ ન હોય તો. જો પરીક્ષાઓ ન હોય તો. જો પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને લીલા લહેર થઈ જાય. વિદ્યાર્થીઓને તો આ ધરતી પર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય એવું લાગે. પરીક્ષાની પંચાતમાં વિદ્યાર્થી ચિંતા કરતો રે, ફિકર ચિંતા કરી કરીને દુબળો પાતળો થાતો રે. પરીક્ષાનો ભય હોશિયાર તેમજ નબળા બંને પ્રકારના વિદ્યાર્થીઓને સતાવે છે. પરીક્ષાનું નામ પડતાં જ વિદ્યાર્થી માનસિક તાણ અનુભવે છે. તેની તેના શરીર પર વિપરીત અસર થાય છે. પરીક્ષાની ચિંતામાં તે શાંતિથી જમી કે ઊંઘી પણ શકતો નથી. તે ઉત્સાહપૂર્વક રમી શકતો નથી. તે બહુ જ અગત્યના પ્રશ્નો માટે લગાતાર ફાંફા મારતો રહે છે. તે પ્રશ્નોત્તર ગોખવામાંથી ઊંચો આવતો જ નથી. તે એક મુદ્દો ગોખે ત્યાં બીજો ભૂલી જાય છે. તેના માબાપ પણ તેને વાંચવા માટે સતત ટોક-ટોક કર્યા કરે છે. વળી કેટલાક શિક્ષકો પરીક્ષામાં વિદ્યાર્થીને શું નથી આવડતું તેની કસોટી કરવાની હોય તેમ અઘરા પ્રશ્નપત્રો કાઢે છે. આ બધા પરિબળોના પ્રતાપે વિદ્યાર્થી નાસીપાસ થઈ જાય છે. અધૂરામાં પૂરું તેના માબાપ તેની પાસે ઘણી ઊંચી અપેક્ષા રાખે છે. તેથી વિદ્યાર્થી અપાર મૂંઝવણ અનુભવે છે. આથી વિદ્યાર્થી ઘર છોડી નાસી જાય અથવા આપઘાત કરે એવા બનાવો પણ ક્યારેક બનતા રહે છે. ટ્યુશન પ્રથા, પ્રશ્નપત્રો ફોડવા, પરીક્ષામાં નકલ કરવી વગેરે પરીક્ષા પદ્ધતિના દૂષણો જ છે. પરીક્ષાઓ ન હોય તો આ બધી ઉપાધિઓમાંથી વિદ્યાર્થીનો કાયમી છુટકારો થઈ જાય. તે મુક્ત મને હરીફરી શકે. તે પોતાને ગમતી પ્રવૃત્તિઓ પણ કરી શકે. વિદ્યાર્થીને ગોખણપટ્ટીના બોજમાંથી મુક્તિ મળે તો જ તેની સમજણશક્તિનો વિકાસ થઈ શકે. તે આપમેળે પ્રામાણિક બને. તે જીવન ઉપયોગી શિક્ષણ મેળવતો થાય. જો કે પરીક્ષાઓ ન હોય તો કેટલીક મુશ્કેલીઓ પણ સર્જાય.
જો પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીને શેના આધારે ઉપલા વર્ગમાં મોકલી શકાય? પરીક્ષાઓ ન હોય તો કદાચ વિદ્યાર્થીના પુસ્તકો કબાટની શોભા જ બની રહે અને વિદ્યાર્થી રખડેલ થઈ જાય. અરે, કેટલાક વિદ્યાર્થીઓ તો નિશાળે જવાનુંય બંધ કરી દે. તેને વાંચનની ટેવ જ ન પડે. તે પદ્ધતિસરની તૈયારી ન કરે. તેને મહેનત કરવાની કોઈ પ્રેરણા જ ન થાય. સરવાળે તે નબળો રહે. એટલે પરીક્ષાઓ જરૂરી તો છે જ. અલબત્ત પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું પણ આવશ્યક છે. વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન થાય તેવી પદ્ધતિ અમલમાં મૂકવાથી શિક્ષણને વધુ સારું બનાવી શકાય. Thank you friends. Please like, share and subscribe.